ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત જોવા મળી રહી છે। આ દરમિયાન પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે। મળતી માહિતી મુજબ પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે જાહેર રોડ પર વિદેશી દારૂનું કાર્ટિંગ કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે કલર ટેક્સ કંપનીના ગેટ નંબર 6 સામે વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન પોલીસે 2 શંકાસ્પદ ઇસમોને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત દારૂના જથ્થા સાથે ઉપયોગમાં લેવાયેલા 2 વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતા। સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 11,93,536 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓ દારૂના જથ્થાને અન્ય સ્થળે પહોંચાડવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી દારૂના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ શરૂ કરી છે। પીસીબીની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।